ભાવનગરમાં સર ટી હોસ્પિટલ ખાતે અનાજે માત્ર 16 વર્ષ પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં પહોંચી જતા તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ આ સમગ્ર ઘટનાએ સરકારી બાંધકામોની ગુણવત્તા, જવાબદારી અને સંભવિત ભ્રષ્ટાચાર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. એક તરફ હોસ્પિટલ પરિસરમાં અંદાજે 100 વર્ષ જૂનું દવાખાનાનું બિલ્ડિંગ આજે પણ અડીખમ ઊભું છે, જ્યારે બીજી તરફ માત્ર 16 વર્ષ બિલ્ડિંગ ખતરનાક બની જતા તેને તોડવાનો વારો આવ્યો છે. આ સ્થિતિ સ્પષ્ટ રીતે સૂચવે છે કે બાંધકામમાં ગંભીર બેદરકારી અથવા ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા હવે વધુ મજબૂત બની રહી છે. પ્રજાના કરવેરાના કરોડો રૂપિયાથી ઊભું કરાયેલા બિલ્ડિંગ આટલી ટૂંકી અવધિમાં જ નકામું સાબિત થવું સામાન્ય વાત નથી. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણો સાથે ચેડા કરવામાં આવ્યા હતા? શું કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવી હતી? અને જો એવું છે તો અત્યાર સુધી તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી? હાલ બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સુરક્ષાના આમે જે બેદરકારી જોવા મળી રહી છે તે પણ ચોંકાવનારી છે. બેરિકેડ લગાવવાના બદલે માત્ર લાઇનબંધ સ્ટ્રેચરો મૂકી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આ પ્રકારની કામગીરી દરમિયાન દર્દીઓ અને સામાન્ય લોકોની સુરક્ષા સાથે ખુલ્લો ખેલ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તોડકામ કરતી એજન્સીને શું શરમ પણ નથી નડતી? એવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ નબળી કામગીરી માટે જવાબદાર કોણ અને તેમની સામે અત્યાર સુધી શું પગલાં લેવાયા તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જનતાના પૈસાથી બનેલા બિલ્ડિંગ અંગે જનતાને જવાબ મળવો જ જોઈએ. હવે જરૂર છે પારદર્શક તપાસની, જવાબદારો સામે કડક કાર્યવાહીની અને સમગ્ર મામલાની સત્યતા જાહેર કરવાની. નહીં તો સરકારી કામ એટલે ચાલે જેવી માનસિકતા ફરી એકવાર પ્રજાના વિશ્વાસ પર ઘા મારી જશે.